હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. આજે મારી જીકેમાં 2 ટોપિક થયા છે, 2 થી 3 ટોપિક થયા છે. એમાં પહેલો ટોપિક છે આ, બીજો ટોપિક છે સરોવરવાળો, ત્રીજો ટોપિક છે સરોવરવાળો ટોપિક. આ મને સરોવરો જાણીતા લાગ્યા, પણ આ સરોવરો છે ને તમે પહેલી વાર વાંચ્યા એટલે અમને થોડોક અઘરા પડ્યો. પછી અહીંયા હતા સમાધિ સ્થળો, એ પણ થોડા જાણીતા લાગ્યા. અને પછી અહીંયા છે દર્શનીય સ્થળો, એટલે મેં અહીંયા સુધીનું આજે કામકાજ પૂરું કરી દીધું છે. અહીંથી મારે કાલે કરવાનું છે, અને અગાઉનું રિવિઝન પણ એ પહેલાં મેં સ્ટાર્ટ કરી દીધું હતું. અહીંયાથી મારે રિવિઝન સ્ટાર્ટ થતું હતું, અને નકશો પણ સમજી લીધો છે. અહીંયા સુધીનું રિવિઝન હતું. આ છે જીકેની બુક. ઘણા લોકો મને પૂછતા હોય છે કે તમે કઈ બુકમાંથી વાંચો છો જીકે, તો આ છે જનરલ નોલેજની જીકેની જમાવટ, આઈસનું છે. આઈસની બુક છે, જોઈ શકો છો તમે. ઓકે, તમારી પાસે જે પણ જીકેની બુક હોય તમે એમાંથી વાંચી શકો છો. તો ચાલો હવે છે ને આપણે ઘરનું કામ પતાવી લઈએ ને પછી પાછા વાંચીએ. તો સવારનું બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ, અને અત્યારે વાગી ગયા છે 10:30. 10:30માં થોડીક વાર છે. તો ચાલો આપણે અત્યારે કરંટ કરવાનું છે. કરંટમાં મારે જ્યાંથી અધૂરું છે ને ત્યાંથી જ હું અત્યારે સ્ટાર્ટ કરું છું. 45મો વીક અત્યારે ચાલુ છે. તો આ ફોનમાં છે PDF, એમાંથી હું વાંચીશ. જ્યાં પહોંચી હતી ત્યાંથી જ અત્યારે સ્ટાર્ટ કરું છું. તો હું અહીંયા પહોંચી છું, તો અહીંથી હું સ્ટાર્ટ કરું છું. નવું સ્ટાર્ટ કરી એ પહેલાં આપણે રિવિઝન કરવાનું હોય, જે મને આ પોઈન્ટ ભૂલાઈ ગયું હતું. તો મેં ફોન સાઈડમાં મૂકી દીધો અને પાછું રિવિઝન સ્ટાર્ટ કરી દીધું. અને રિવિઝન કર્યા પછી જ મેં નવું પાછું સ્ટાર્ટ કર્યું. તો આપણે પહોંચી ગયા છીએ અહીંયા. આટલું વાંચે મેં કર્યું છે, આટલું અહીંયાથી મેં સ્ટાર્ટ કર્યું હતું, અને આટલું કરંટ મારો છે ને વિચારો એ 1.5 કલાક કરવાનો છે. પણ કરંટમાં એટલા ખોવાઈ જાય ને કે કલાક તો કેમ હોય છે કંઈ ખબર જ નથી રહેતી. અને આજ તો મારે 11:30 થઈ ગયા છે, તો બહુ વધારે ટાઈમ થઈ ગયો. કાંઈ વાંધો નહીં, હવે મેથ્સ સ્ટાર્ટ કરીએ આપણે. તો અત્યારે મેં મેથ્સનું સ્ટાર્ટ કરી દીધું છે, અને મેથ્સમાં મારે આજે 3જો લેક્ચર છે. આગળના 2 લેક્ચર મેં કમ્પ્લીટ કરી લીધા છે ઓલરેડી, અને આજે હું અત્યારે આ સ્ટાર્ટ કરું છું. તો અત્યારે ફાઇનલી આ 1 કલાક અને 35 મિનિટનો વિડીયો હતો, જે કમ્પ્લીટ થઈ ગયો છે, અને એની નોટ્સ પણ બની ગઈ છે. અહીંથી મેં સ્ટાર્ટ કર્યું હતું આજે. તો ચાલો અત્યારે વાગ્યા છે 1:30 કે લગભગ તો 1:30 જ થયા છે. 1:22 મિનિટ થઈ છે. તો ચાલો હવે જમી લઈએ, પછી ગુજરાતી આપણે સ્ટાર્ટ કરશે. તો અત્યારે હું છે ને વ્યાકરણ વિહાર લઈને બેસી ગઈ છું. વ્યાકરણ વિહારમાં મારે કહેવતોવાળો ટોપિક સ્ટાર્ટ છે જ. જો તમે પહેલાંનો વ્લોગ ના જોયો હોય તો પહેલાં એ જોઈ આવજો, એટલે તમને એમાં મળી જશે વિગતો. હવે કહેવતોવાળો ટોપિકમાં મારે કાલે 5 પેજ થયા હતા, અને આજે મારે 5 પેજનું પહેલાં હું રિવિઝન કરીશ, ને પછી 5 પેજ પૂરા થાય પછી હું નેક્સ્ટ 5 પેજ આજે કરીશ. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો અહીંયાથી કહેવતો સ્ટાર્ટ થાય છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો અત્યારે થઈ ગયું છે ગુજરાતીનું કામકાજ પૂરું. આજે અહીંયા સુધી 5 પેજ કરવાના હતા, જે મેં કરી લીધા છે. પેજ નંબર 357 સુધી હું પહોંચી છું, અને કાલથી મારે અહીંયાથી કરવાનું છે. તો ચાલો હવે આપણે કરીશું પર્યાવરણ. તો અત્યારે બપોરના 2:30 વાગ્યા છે, અને હું વનપાલની બુક લઈને બેસી ગઈ છું. તો કાલે મેં ટોપિક કર્યો હતો એ હતો પિરામિડવાળો ટોપિક. તો આજે એના પછીનો ટોપિક કરવાનો છે આપણે. તો એના પછીનો ટોપિક એ છે, આપણે જોઈ લઈએ ફટાફટ. ઓકે, એના પછીનો ટોપિક છે પોષણ સ્તરોમાં પ્રદૂષણોની જૈવ સંરચના અને જૈવ સંકેન્દ્રણ.
અને જૈવિક વિશાલન એવો ટોપિકનું નામ છે. અને મેક્સિમમ જેટલું આપણે થાશું એટલું કરશું. 2-3 પેજ છે આ ચેપ્ટરના, પણ આખા તો આપણે નહીં કરીએ, કારણ કે એના પછી આપણે ભૂગોળ પણ કરશું. તો મારે પિરામિડવાળો ટોપિકનું પહેલાં રિવિઝન કરવાનું છે, તો અહીંથી આ રિવિઝન છે તો પહેલાં એ પૂરું કરી લઈને પછી નવું સ્ટાર્ટ કરીએ. વાંચતા મને ભૂખ લાગી જ, તો મેં કીધું હાલો અડદિયો એક ખાઈ લીધું, સારી વાત. તો અત્યારે 5 વાગ્યા છે અને મારે અત્યારે આ ચેપ્ટર થઈ ગયું છે કમ્પ્લીટ. 3જું ચેપ્ટર, 1 લાઇનર બાકી છે અને આ ક્વેશ્ચન આન્સર બાકી છે. તો એ અત્યારે હું નથી કરતી, માંડ પતાવ્યું. પહેલાં મને એમ થતું હતું એક ટોપિક છોડી દવા, અહીંયાથી મને એમ થતું હતું કે આ ટોપિકથી હું કાલે કરીશ એમ, પણ ગમે એમ કરીને પતાવી નાખ્યો એટલે આખું ચેપ્ટર થઈ ગયું કમ્પ્લીટ. મેં અહીંથી સ્ટાર્ટ કર્યું હતું અહીંયાથી. તો બસ અત્યારે આટલું જ, અને હવે આપણે કરવાનું છે ભૂગોળ. તો ચાલો ફટાફટ સ્ટાર્ટ કરીએ. તો હવે હું સ્ટાર્ટ કરું છું ભૂગોળમાં કાલે મારે એક બીજું ચેપ્ટર થયું હતું, પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. તો પહેલાં એ બીજા ચેપ્ટરનું થશે રિવિઝન, અને પછી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશે. નવું ચેપ્ટર આજે જેટલું થાય એટલું કરશે, કારણ કે 5માં 10ની વાર છે. મેં તમને હમણાં વોચ બતાવી છે અને પહેલાંની ક્લિપમાં. ઓકે, તો એટલા વાગ્યા છે, તો આપણે ફટાફટ હવે પહેલાં તેનું રિવિઝન કરી લઈએ. રિવિઝન પતશે પછી આપણે પૃથ્વીની આંતરિક સંરચના આ ચેપ્ટર કરશી. આટલું જ છે ચેપ્ટર. અરે વાહ, મજા આવી ગઈ. કાંઈ વાંધો ના, આ 3જું ચેપ્ટર એ થઈ જ જશે. ચાલો ફટાફટ આપણે સ્ટાર્ટ કરી દઈએ, ત્યાં આપણે રસોઈ કરવાનો ટાઈમ થઈ જશે. ચાલો, તો અત્યારે 6 વાગી ગયા છે અને મારે આ 3જું ચેપ્ટર પણ કમ્પ્લીટ થઈ ગયું છે. ક્વેશ્ચન આન્સર આટલા હતા એ પણ થઈ ગયા છે. તો ચાલો હવે મારે રસોઈની તૈયારી કરવાની છે અને મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. તમને જો મારા વ્લોગ ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.